વીટી ચોકસી લો કોલેજ ખાતે કાયદાની જાગૃતિ માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સેશન કોર્ટના માનનીય જજ, એડિશનલ જજ તેમજ અન્ય ન્યાયિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં કાયદાના વિદ્યાર્થીઓ પણ ખાસ ઉત્સાહ સાથે ભાગ લઈ કાયદાકીય પ્રક્રિયાઓની સમજ મેળવી હતી। આ દરમિયાન મુખ્ય વક્તાઓએ પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। ખાસ કરીને ચેક રિટર્નના કેસોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર હવે ચેક રિટર્નના કેસમાં QR કોડ દ્વારા સીધું પેમેન્ટ કરી શકાશે। આ પહેલથી પક્ષકારો કોર્ટની બહાર સમાધાન કરી શકશે, જેથી લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કેસોમાં ઝડપી નિકાલ આવી શકશે। ન્યાયાધીશોએ આ પ્રકારની નવી પદ્ધતિથી ન્યાય પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા પર ભાર મૂક્યો। ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરતમાં ફરજ બજાવું છું। લોક અદાલત શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો લોક અદાલત જે સાહેબે કીધું કે લોકોની અદાલત એવું કહી શકાય કે જેમાં મેરિટ્સ ઉપર કોઈ કેસનું ડિસિઝન નથી થતું, પણ બંને પક્ષોને જે અનુકૂળ હોય, બંને પક્ષો સંમત હોય એવી ટર્મ્સ ઉપર સમાધાન કરવામાં આવે છે અને લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ હેઠળ એ ગવર્ન થાય છે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, એ જ રીતે તાલુકામાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટી છે। આ બધું બંધારણ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ થાય છે। હવે લોક અદાલતમાં કેવા કેસો મૂકી શકાય છે એની વાત કરીએ તો સમાધાન પાત્ર કોઈ પણ કેસો મૂકી શકાય છે, મોટર વાહન અકસ્માતના કેસો મૂકી શકાય છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, લગ્ન વિષયક તકરારો, તેવા કોઈ પણ કેસો અથવા ફોજદારી સમાધાન પાત્ર કોઈ પણ કેસો લોક અદાલતમાં મૂકી શકાય છે। લોક અદાલતમાં કેસો મૂકવા માટે કોઈ ખર્ચ કે કોઈ સ્પેશિયલ એવી જોગવાઈ નથી। કોઈ પણ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો જે તે કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે। ઉપરાંત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં પણ રજૂઆત કરી શકે છે કે પોતાનો કેસ એમને લોક અદાલતમાં મૂકવો છે। તે જ રીતે તાલુકામાં પણ જે કોર્ટો છે ત્યાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટી છે, ત્યાં પણ રજૂઆત કરી શકે છે।